આપણે ગુસાના દાખલા જે છે એ જોઈ રહ્યા હતા. તો આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈએ તો હવે નવીન પ્રકારના દાખલા આવે છે. એક દાખલો આપેલો છે કે એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે 18, 28 અને 33ને ભાગવામાં આવે તો શેષ 3 વધે. નીચે ઓપ્શન પણ આપેલા છે 10, 15, 5, 20. પરંતુ આની પહેલાના જે દાખલા હતા એમાં મેં તમને એક વસ્તુ શીખવાડેલી હતી. લેક્ચર નંબર 2 જોશો ને તો ત્યારે મેં તમને સમજાવેલું હતું. એમાં કેવા દાખલા હતા? એમાં એવો દાખલો હતો કે એવી મોટી સંખ્યા શોધો કે જેના વડે માની લો કે 25, 50 અને 75. એક એવો દાખલો તો આપણે એક એવો દાખલો લઈએ કે એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે 25, 50 અને 75ને ભાગવામાં આવે તો શેષ 1 પણ ન બચે. ત્યારે પણ મેં તમને કીધેલું હતું કે ગમે ત્યારે એવો દાખલો પૂછે કે એવી મોટી સંખ્યા શોધો કે જેના વડે ફલાણી ઢગણી લોકડું ઉછડું એને ભાગવામાં આવે તો શેષ 1 પણ ન બચે. તો ઇનડાયરેક્ટલી એ શું પૂછવા માંગે છે? ઇનડાયરેક્ટલી એ ગુસા જ પૂછવા માંગે છે. એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર પૂછવા માંગે છે. ફરીથી સમજો, જ્યારે એવો દાખલો પૂછે કે એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે આ અને આ ને ભાગવામાં આવે તો એક પણ શેષ ન બચે. ટૂંકમાં એવું કહેવા માંગે છે એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે આ ત્રણેય સંખ્યાને સંપૂર્ણપણે ભાગી શકાય, નિઃશેષ ભાગી શકાય. જ્યારે એ કહેવા માંગે તો એ જ બીજા શબ્દમાં ગુસા કહે છે. હકીકતમાં એ જે છે ગુસાની ડેફિનેશન, ગુસાની વ્યાખ્યા જે છે એને તો શબ્દોમાં ઉતારે છે. ફરીથી એકવાર રિપીટ કરું છું. તમને એવું લાગશે વારંવાર રિપીટ શા માટે કરું છું? એ એટલા માટે કારણ કે તમારા મગજની અંદર એ આત્મસાત થઈ જાય. કારણ કે એ કોન્સેપ્ટ જ અત્યંત મહત્વનો છે. જો તમે એ કોન્સેપ્ટ, એ લીટી, એ શબ્દ જે છે એ શબ્દની રચના તમારા શરીરની અંદર, મગજની અંદર આત્મસાત કરી નાખી તો ગુસાની અંદર તમને ક્યારેય કંઈ વાંધો આવશે નહીં. ફરીથી જો ગુસાનો મતલબ શું? ગુસા એ એવી સૌથી મોટી સંખ્યા છે કે જેના વડે આપેલી સંખ્યાને નિઃશેષ ભાગી શકાય, અથવા તો જેના વડે આપેલી સંખ્યાને ભાગવામાં આવે તો એક પણ શેષ બચતી નથી, એટલે કે શેષ 0 બચે છે. તો આટલું તમે સમજી ગયા છો. તો ટૂંકમાં આમાં એવો દાખલો પૂછેલો હોય કે 25, 50 અને 75ને ભાગવામાં આવે અને એક પણ શેષ ન બચે એવી સૌથી મોટી સંખ્યા કઈ? તો અહીંયા આપણને જોઈને ખબર પડી જાય કે 25, 50 અને 75. તો એવી સૌથી મોટી સંખ્યા મતલબ કે HCF, તો આનો ડિફરન્સ જોઈએ તો 25, મતલબ કે એ સંખ્યા જ કઈ જશે 25, 25 એકુ 25, 25 દુ 50 અને 25 તારી 75. અથવા તો અહીંયા 25ની ચાવી કામ કરે છે. 25ની ચાવી કીધેલું છે છેલ્લા બે અંક 25, 50, 75 કે 00 હોય તો જોઈને તરત આપણને ખબર પડી જાય છે. પરંતુ અહીંયા દાખલો થોડો અલગ છે. અહીંયા દાખલો શું કહે છે? અહીંયા તો દાખલો એમ કહે છે કે શેષ બચે, શેષ ન બચે એવું કીધું હોય કે ભાઈ શેષ વધતી જ નથી, 0 રિમાઇન્ડર, કોઈ શેષ બચતી નથી. જ્યારે કોઈ શેષ ન બચતી હોય ત્યારે તો ડાયરેક્ટ આપણે HCF ગુસા મેળવી લેવાનું. પરંતુ અહીંયા તો એવું કહે છે કે એવી મોટી સંખ્યા શોધો, ભાગવામાં આવે તો શેષ બચે છે. શેષ કેટલી બચે છે? 3 બચે છે. આવા દાખલા ધ્યાનપૂર્વક સમજો. આવા દાખલામાં તમારે શું કરવાનું? તો આવા દાખલામાં તમારે કાંઈ નહીં કરવાનું. હવે આપણને ખબર જ છે કે ત્રણેયમાં શેષ બચે છે, ત્રણેયમાં તો એ શેષ આપણે બાદ કરી નાખવાની. કારણ કે જો આપણે એ શેષ બાદ કરી નાખશું, અહીંયાથી આપણે એ શેષ બાદ કરી નાખશું, શેષ બાદ કર્યા પછી જે જવાબ આવશે એને તો સંપૂર્ણપણે ભાગી જ શકાશે. અને તમે બીજી રીતે સમજો. આપણે માની લો કે 24 છે. આ 24ને 5 વડે ભાગવામાં આવે તો કેટલાય ભાગ ચાલશે? કે 5 ચોક 20. 5 ચોક 20. તો મતલબ કે શેષ 4 બીજી. શેષનો મતલબ શું થાય? શેષનો મતલબ થાય રિમાઇન્ડર, અથવા શેષનો તમે કોન્સેપ્ટ સમજો તો ભાઈ શેષનો મતલબ કે બાકી રહેલી વસ્તુ. અહીં સમજો, શેષનો મતલબ બાકી રહેલી વસ્તુ. શેષ એ એક એવી વસ્તુ છે, અથવા તો શેષ એવી વધારાની વસ્તુ છે, કે જેના કારણે આ સંખ્યા એને ભાગી શકતી નથી. મતલબ કે જો આ સંખ્યા, આ શેષ છે, વધારાની સંખ્યા જે છે એને આમાંથી જો બાદ કરી નાખવામાં આવશે તો એને ભાગી શકાશે. ફરીથી સમજો. અહીંયા હું તમને શેષનો એક કોન્સેપ્ટ સમજાવું છું. બીજા નંબરના લેક્ચરમાં પણ મેં તમને સમજાવ્યું હતું. અત્યારે ફરીથી સમજો. શેષ એ એક એવી વસ્તુ છે કે જેના કારણે, અથવા તો શેષ એવી એક વધારાની વસ્તુ છે કે જેના કારણે આપેલી સંખ્યા ભાગી શકાતી નથી. જો શેષને આપેલી સંખ્યામાંથી બાદ કરી નાખવામાં આવે તો એને ભાગી શકાય. મતલબ કે 24માં આ 4 શેષ બીજી, તો 24માંથી 4 કાઢી નાખો તો કેટલા? 20. તો 20ને 5 વડે ભાગી શકાય. મતલબ કે શેષ એવી વધારાની વસ્તુ છે, એના કારણે આ એટલું ભારે બની ગયું છે, આ એટલો વધારાનો બોજ છે કે જેના કારણે આ એટલું ભારે બની ગયું છે કે જેના કારણે આને ભાગી શકાતું નથી. બરાબર? તો એવું છે. થોડુંક ફરીથી રિવાઇન્ડ કરી અને જોઈ લેજો. તો અહીંયા જો કે ભાઈ શું કહે છે કે ભાઈ 3 શેષ બચે છે. તો આપણે 3 શેષ જ તે પહેલાં બાદ કરી નાખીએ. આમાંથી 3 બાદ કરવી, આમાંથી 3 બાદ કરવી, આમાંથી 3. 18માંથી 3 જાય તો કેટલા બચશે? 15. આમાંથી જાય તો 25 અને આમાંથી જાય તો 30. બરાબર? તો હવે આ જે સંખ્યા આવી ગઈ, હવે આ જે સંખ્યા જે છે એને સંપૂર્ણપણે ભાગી શકાશે. હવે આને સંપૂર્ણપણે ભાગી શકાશે. કેમ? કારણ કે જે શેષ બચતી હતી, શેષ શું હતો? શેષ એ વધારાનો ભાર હતો. અને એ વધારાનો ભાર હતો એના કારણે આપેલી સંખ્યાને ભાગી શકાતી ન હતી. પરંતુ હવે તો આપણે શેષ બાદ કરી નાખી. મતલબ કે હવે જે જવાબ આવ્યો એને તો સંપૂર્ણપણે ભાગી શકાશે. એને તો નિશેષ કમ્પ્લીટલી ડાયરેક્ટલી ભાગી શકાશે. તો હવે ડાયરેક્ટ આનો HCF ગોતી લો. આનો ડાયરેક્ટ આપણે ગુસા ગોત્યું. તો આનો ગુસા તો હવે ડાયરેક્ટ જ આપણને ખબર પડી જાય આનો ડિફરન્સ. તો આનો ડિફરન્સ શું આવે છે?
આનો ડિફરન્સ 10 આવે છે. તો શું 10 જ આપણો જવાબ થઈ જાય જો 10 વડે આ ત્રણેયને ભાગી શકાય તો 10 વડે ખાલી આને ભાગી શકાય, આ બેને ભાગી શકાય નહીં. તો જવાબ એવો આવે જે 10માં છુપાયેલો હોય. તો 5 દુ 10, તો જવાબ શું આવી જશે? 5. 5 તારી 15, 5 પચો 25 અને 5 6 30, બરાબર. તો આનો જવાબ શું આવશે? 5 આવશે. એવી સૌથી મોટી સંખ્યા કઈ હશે? એવી સૌથી મોટી સંખ્યા 5 છે કે જેના વડે 18, 28 અને 33ને ભાગી શકાય. હવે જો અહીંયા ઘણી બધી વાર એવું પણ થઈ શકે કે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય કે આને ઓપ્શન ઉપરથી એ ગણે, ઓપ્શન ઉપરથી એ ગણી શકે, કોઈ વાંધો નથી, ઓપ્શન ઉપરથી એ ગણો, તમારી ઈચ્છા, તમારે પરીક્ષા દેવાની છે. પણ ઓપ્શન ઉપરથી એ બધી વસ્તુ સરળ ત્યારે જ લાગશે જ્યારે આવા નાના નાના દાખલા પૂછેલા છે. જ્યારે દાખલાની રકમ મોટી થશે, આની પછી આપણે 2-3 દાખલા જોઈએ, તો ત્યારે ઓપ્શન ઉપરથી તમે જ્યારે ગણવા જશો તો થાકી રહેશો. જો મતલબ કે આવા દાખલામાં આપણે શું કરવાનું કે માની લો કે ઓપ્શન ઉપરથી પણ હું તમને શીખવાડી દઉં કે 18, 28 અને 33 છે. તો તમારે શું કરવાનું? ત્રણેયની આ 4 ઓપ્શન વડે ભાગીને જોઈ લેવાનું. પહેલાં 10 વડે ભાગીને જોવાનું અને ભાગીને ચેક કરવાનું કે ભાઈ 3 શેષ બચે છે કે નથી બચતી. પછી 15 વડે ભાગવાનું, પછી 5 વડે ભાગવાનું અને પછી 20 વડે. 4 ઓપ્શન જે છે એ અલગ અલગથી ચેક કરી અને તમારે જોઈ લેવાનું. પરંતુ મેં તમને કીધું એમાં તમે થાકી રહેશો. આ નાના દાખલા હશે ત્યારે તો સરળતાથી થઈ જશે, પરંતુ જેમ જેમ દાખલાની લેંગ્વેજ થોડીક ટફ થશે તો ત્યારે પછી તમે ફસાઈ જશો. એનાથી બેટર કે આ રીત જે છે એ શીખી લો. આગળ એક બીજો દાખલો જોઈએ. બીજો દાખલો થોડો અલગ પ્રકારનો છે. 1 મિનિટ. તો હવે બીજા નંબરનો જે દાખલો જે છે એ શું કહે છે કે એવી સૌથી મોટી સંખ્યા શોધો. એવી સૌથી મોટી સંખ્યા કે જ્યારે 134, 59 અને 184 વડે ભાગવામાં આવે એવી સૌથી મોટી સંખ્યા શોધો. એવી સૌથી મોટી સંખ્યા શોધો કે જેના વડે 134, 59 અને 184ને ભાગવામાં આવે તો શેષ કેટલી બચે? શેષ 9 બચે. શેષ 9 બચે. જો હવે હું આખી રકમ લખતો નથી, ફરીથી તમને સમજાવી દઉં કે એવી સૌથી મોટી સંખ્યા શોધો કે જેના વડે 134, 59 અને 184ને ભાગવામાં આવે તો શેષ 9 બચે. તો આ ભાઈ ઓલા જેવો દાખલો છે કે શેષ 9 બચે છે તો આપણે શું કરવું પડશે? એ શેષને બાદ કરવી પડશે. આમાંથી એ શેષને બાદ કરી નાખીએ અને 184 શેષને બાદ કરી નાખીએ. અહીંયા કેટલા બચશે? 50 બચશે. આની અંદર 34માંથી 4 જાય એટલે 30 અને એમાંથી 5 જાય તો 125, બરાબર. આની અંદર આપણે બાદ કરીએ તો 184માંથી 4 જાય એટલે 180, 180માંથી 5 જાય તો 175, 175. હવે આનો આપણે ડાયરેક્ટ શું લઈ લેવાનું? આનો આપણે ગુસા લઈ લેવાનો. તો હવે જો અહીંયા તમે જુઓ, અહીંયા 25 છે, અહીંયા 50 છે અને 75 છે. ડાયરેક્ટ જોઈને ખબર પડી જાય કે 25 વડે ભાગ ચાલે છે તો આનો ડાયરેક્ટ જ ગુસા શું થઈ જશે? 25 થઈ જશે. અથવા તો તમે બાદબાકી કરીને તે જોઈ શકો છો. બાદબાકી કરીને કઈ રીતે જોવાનું કે ચલો આ બેનો ડિફરન્સ લઈ લો. તો આ બેનો ડિફરન્સ કેટલો છે? તો આના કેટલા આવશે? 75. 1 મિનિટ. 50 અને ઉપરના 25. તો આનો ડિફરન્સ કેટલો છે? 75 છે. તો 75 વડે તો ભાગી શકાતું નથી એટલે જવાબ આમ રીતે કેટલો આવી જશે? 25 જે છે એ સૌથી મોટી સંખ્યા આવશે. અથવા ઓપ્શન રીતે આના જોઈએ તો ઓપ્શન આના છે 20, 23 અને 25. 20, 23 અને 25. તો ઓપ્શન ઉપરથી રીતે તમે આગળ વધી શકો છો. આગળ બીજો દાખલો જોઈએ. ચલો આગળનો દાખલો એવું કહે છે કે એવી સૌથી મોટી સંખ્યા શોધો. આમાં આપણે થોડી રકમ લખીએ. એવી સૌથી મોટી સંખ્યા શોધો. એવી સૌથી મોટી સંખ્યા શોધો કે જેના વડે 134, 59, 59 અને 184ને ભાગવામાં આવે તો શેષ 9 બચે. 1 મિનિટ. આ દાખલો આપણે અત્યારે ગણ્યો જ છે, ફરીથી એની રકમ લખાઈ ગઈ. બીજો દાખલો જોઈએ. બીજો દાખલો શું છે કે એમાં અહીંયા ખાલી ચેન્જ થાય છે કે એવી સૌથી મોટી સંખ્યા શોધો કે જેમાં 213, 263 અને 313ને ભાગવામાં આવે તો શેષ કેટલી બચે છે? ભાગવામાં આવે તો દરેક બાબતની અંદર 13 શેષ બચે છે. ફરીથી જુઓ કે એવી સૌથી મોટી સંખ્યા શોધો કે જેના વડે 213, 263 અને 313ને ભાગવામાં આવે તો દરેક વખતે કેટલી? 13 શેષ બચે છે. તો મેં તમને કીધું શું કરવાનું? 13 બાદ કરી નાખવાના. 263 અને 313 દરેકમાંથી 13 બાદ કરવાના. તો અહીંયા કેટલા બચશે? 300. અહીંયા કેટલા બચશે? 200. અને અહીંયા કેટલા બચશે? 3, 0, 6માંથી 1 જાય તો 5, 250. હવે જો અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો આપણે ડિફરન્સ લઈએ તો આ બેનો ડિફરન્સ શું આવે છે? આ બેનો ડિફરન્સ 50 આવે છે. ચેક કરવાનું શું 50 વડે આને ભાગી શકાય તો 50 ચોક 200. 50ને આને ભાગી શકાય અને આને ભાગી શકાય ત્રણેય. તો આપણો જવાબ શું છે? આવી જશે. આપણો જવાબ જે છે એ 50 જ આવી જશે. 50.
તો એવી સૌથી મોટી સંખ્યા કઈ આવશે? એવી સૌથી મોટી સંખ્યા જે છે એ 50 આવશે. બરાબર.